હનુમાનજીના બાળપણની શિષ્ટતા, ભક્તિ અને પરાક્રમની અમૂલ્ય વાતો. લાંકી કથા. કિષ્કિંધાના પર્વતોની વચ્ચે એક શાંત, પવિત્ર અને હરિયાળુ પ્રદેશમાં અંજનાદેવી પોતાના લાડલા પુત્ર હનુમાનનું ઉછેર કરી રહ્યા હતા. નાનો હનુમાન જન્મથી જ અસામાન્ય શક્તિ ધરાવતો હતો, પરંતુ અંજનાદેવી જાણતા હતા કે શક્તિ સાથે સંસ્કાર, શિષ્ટતા અને ભક્તિનું સંયોજન જ બાળકને મહાન બનાવે છે. હનુમાનનું બાળપણ ખૂબ સુંદર રીતે પસાર થતું. દરેક સવાર અંજનાદેવી હનુમાનને પોતાના આગળ બેસાડતી અને કહેતી, બેટા, શરીરની શક્તિ જેટલી મોટી હોય, આત્માની નમ્રતા પણ એટલી જ હોવી જોઈએ. હનુમાન ધ્યાનથી સાંભળે. દેખીતી રીતે એ બાળક હોય, પણ તેની સમજ અદ્ભુત હતી. શિષ્ટતાનો સંસ્કાર. એક દિવસ હનુમાન વનમાં રમવા ગયો. અચાનક એક વૃદ્ધ ઋષિ પ્રસાદ લઈ ચાલ્યા હતા અને તેમના હાથેમાંથી કુંડું પડતા અન્ન જમીન પર છૂટી ગયું. હનુમાન દોડ્યો, કુંડું ઊંચું કર્યું અને ઋષિને નમન કરીને કહ્યું, ક્ષમા કરશો મહારાજ, મને મદદ કરવા દો. ઋષિઓ આશ્ચર્યચકિત. આટલી શક્તિ ધરાવતો બાળક આટલો શિષ્ટ અને વિનયી? હનુમાને માતા પાસેથી શીખ્યું હતું, વડીલો પ્રત્યે વિનય જ બાળકનું સિંગાર છે. આ ઘટના વનમાં સૌએ સાંભળી અને હનુમાનની શિષ્ટતાની પ્રશંસા કરી. ભક્તિનો તેજ. સાંજ પડતી, નદીકાંઠે અંજનાદેવી દીવો પ્રગટાવતા. હનુમાન તેમના બાજુમાં બેસીને ભગવાન શિવ અને રામના નામ જપતો. ક્યારેક પોતાની નાની નાની હથેળીઓ જોડીને કહે, માં, ભગવાનનો વિચાર કરું ત્યારે હૃદય શાંત થઈ જાય છે. માતા તેને ભક્તિના માર્ગ પર દોરી રહ્યા હતા. બેટા, સાચી ભક્તિ એ છે કે આપણે સારા કામ કરીએ, બીજાને દુઃખ ન પહોંચાડીએ અને સત્યનો માર્ગ ન છોડીએ. હનુમાન આ દરેક વાતને હૃદયમાં કોતરી લેતો. પરાક્રમની ઇગ્નિશન. એક દિવસ વનમાં એક નાનું પક્ષી પોતાના ગૂંથેથી નીચે પડી ગયું. વૃક્ષ મોટું અને ગૂંથું બહુ ઊંચું. હનુમાને જોયું અને કહ્યા વગર આગળ વધ્યો. પત્ની જેમ તે નરમાઈથી પક્ષીને હાથમાં લીધું અને ઝાડ પર ચડીને ગૂંથામાં મૂકી દીધું. માતા દૂરથી આ દ્રશ્ય જોઈને બોલી, બેટા, પરાક્રમ એ છે જેનાથી દુઃખ દૂર થાય અને બીજાનું કલ્યાણ થાય. બળનો સાચો ઉપયોગ કરનાર જ સચ્ચો પરાક્રમી. હનુમાન ખુશ થયો. તેને સમજાયું કે તેની શક્તિનું સૌથી મોટું મૂલ્ય બીજાની મદદમાં છે. સંસ્કારોનું વટવૃક્ષ. આ 3 ગુણ, શિષ્ટતા, ભક્તિ અને પરાક્રમ, હનુમાનના બાળપણમાં વાવેલા 3 બીજ હતા. સમય સાથે આ બીજ એવું વટવૃક્ષ બન્યા કે જેણે હનુમાનને શ્રીરામના સર્વોત્તમ ભક્ત, સેવક અને પરાક્રમી યોદ્ધા બનાવ્યા. આ બાળપણના સંસ્કારે જ હનુમાનને લંકા દહન કરવા, સંજીવની લાવવા અને સીતાજીની સેવા કરવા જેટલું મહાન મનોબળ આપ્યું. હનુમાનજીનું સમગ્ર જીવન એ સાબિત કરે છે કે જ્યારે સંસ્કાર, ભક્તિ અને પરાક્રમ એકસાથે હોય ત્યારે એક સામાન્ય બાળક વિશ્વનો સૌથી મહાન નાયક બની શકે છે.